પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વારકાથી બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું। દ્વારકાથી બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ માટે નરેન્દ્ર મોદી દેવભૂમિ દ્વારકા પહોંચ્યા હતા। સવારે સેતુનું લોકાર્પણ કરીને દ્વારકાધીશની પૂજા કરી હતી। એ બાદ પાંચકુઈ બીચ પાસે તેઓ ભગવા વસ્ત્રોમાં પહોંચ્યા હતા અને કમરે મોરપીંછ ખોશીને પાણીમાં ઉતર્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તસવીરો ટ્વિટર પર શેર કરી છે। કહેવાય છે કે આજે પણ ભગવાન શ્રી કૃષ્ણની મૂળ દ્વારિકા નગરી કે જે સોનાની હતી તે દરિયામાં છે। બની શકે કે નરેન્દ્ર મોદી એ જોવા માટે જ દરિયામાં ગયા હોય। જો કે તેમણે ટ્વીટમાં લખ્યું છે કે પાણીમાં ડૂબેલી દ્વારિકા નગરીમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો। હું આધ્યાત્મિક ભવ્યતા અને કાલાંતિત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલો અનુભવું છું। ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાહસિક સ્કૂબા ડાઇવિંગ કરી ઊંડા દરિયામાં ડૂબેલી પૌરાણિક નગરી દ્વારકાના દર્શન કરી પુરાતત્વ ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા દરિયામાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રાચીન નગરી દ્વારિકાના દર્શન કર્યા।